છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવી અને પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરવાના આરોપમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં રાધિકા રાઠવા વિરુદ્ધ એનસી ગુનો દાખલ. રાધિકા રાઠવાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને પોલીસે પ્રલોભન આપ્યાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, રાધિકા રાઠવાએ પોલીસને લઈને અસભ્ય ભાષાનો પણ પ્રયોગ કર્યાનો આરોપ છે. છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવી અને પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરવાના આરોપમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં રાધિકા રાઠવા વિરુદ્ધ એનસી ગુનો દાખલ. રાધિકા રાઠવાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને પોલીસે પ્રલોભન આપ્યાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, રાધિકા રાઠવાએ પોલીસને લઈને અસભ્ય ભાષાનો પણ પ્રયોગ કર્યાનો આરોપ છે.